નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 3 વર્ષે એક વખત આવનારો એવા પવિત્ર અધિક માસ વિશે વાત કરીશું. એટલે કે આ 2026માં અધિક માસ, આ પુરુષોત્તમ માસ ક્યારે આવી રહ્યો છે, તેનું મહત્વ શું છે, શા માટે અધિક માસ આવે છે, તથા અધિક માસને કેમ પુરુષોત્તમ માસ અને મલમાસ કહેવામાં આવે છે, અને 2026માં ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, અને આ અધિક માસ દરમિયાન શું કરવું, શું ન કરવું, તે આપણે જાણવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 થી 10 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો મિત્રો, આપણા હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર દર 3 વર્ષે એક વખત એક વધારાનો માસ આવે છે કે જેને આપણે અધિક માસ, મલ માસ કે પછી પુરુષોત્તમ માસના નામે ઓળખીએ છીએ. આપણા હિન્દુ ધર્મમાં આ મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે કે જેમાં આપણે ભગવાનના પૂજાપાઠ, ભક્તિ, વ્રત, ઉપવાસ, જાપ વગેરે જેવા ધાર્મિક કાર્યો કરીએ છીએ. અને માન્યતા છે કે અધિક માસમાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યનું ફળ કોઈ પણ અન્ય માસમાં કરવામાં આવેલા પૂજાપાઠના ફળ કરતાં 10 ગણું વધારે મળે છે. અને આ જ કારણે આ અધિક માસ એ ખૂબ જ પ્રભાવશાળી અને પવિત્ર છે. પરંતુ આ મહિનો દર 3 વર્ષે આવે છે. તો અધિક માસ શું છે? તો કે આપણા દેશમાં હિન્દુ પંચાંગ કેલેન્ડર સૂર્ય અને ચંદ્રની ગણતરીના આધારે બનાવવામાં આવે છે. સૂર્ય કેલેન્ડરમાં 365 દિવસ અને 6 કલાકનું વરસ હોય છે, જેમાં દર 4 વર્ષે લીપ વરસ આવે છે. અને તે લીપ વરસના ફેબ્રુઆરીમાં 28ને બદલે 29 દિવસ હોય છે. ચંદ્ર કેલેન્ડરમાં એક વર્ષમાં 354 દિવસ હોય છે અને સૂર્ય કેલેન્ડર અને ચંદ્ર કેલેન્ડરના વર્ષમાં 11 દિવસનો તફાવત છે. અને આ તફાવતને દૂર કરવા માટે ચંદ્ર કેલેન્ડરમાં દર 3 વર્ષે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. અને તે મહિનો દર વખતે અલગ અલગ મહિના સાથે સંકળાયેલો હોય કે જેને અધિક માસ કહેવામાં આવે છે. તો હવે આ અધિક માસને મલ માસ કેમ કહેવામાં આવે છે અને કેમ પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? તો કે હિન્દુ ધર્મમાં અધિક માસ દરમિયાન તમામ ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. માનવામાં આવે છે કે વધારાનો મહિનો હોવાના કારણે આ માસ મલિન હોય છે. એટલા માટે આ માસ દરમિયાન નામકરણ, યજ્ઞોપવિત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા ગૃહપ્રવેશ, કોઈ વસ્તુની ખરીદી, જમીન, મકાન લેવેચ કરવામાં આવતું નથી. અને મલિન માસ માનવાના કારણે જ આ મહિનાને મલ માસ કહેવામાં આવે છે. તો પુરુષોત્તમ માસ શા માટે? તો કે અધિક માસના અધિપતિ સ્વામી ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે. અને વિષ્ણુ ભગવાનનું એક નામ પુરુષોત્તમ છે. એટલા માટે અધિક માસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026 અત્યંત અનોખું અને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ વર્ષે 2 વખત જેઠ મહિનો આવશે. જ્યારે કેલેન્ડરમાં વધારાનો મહિનો જોડાય અને આખું વર્ષ 13 મહિનાનું બની જાય, ત્યારે તે વધારાના માસને અધિક માસ કહેવાય છે. એટલે આ વર્ષે પહેલા અધિક માસ જેઠ અને પછી સામાન્ય જેઠ મહિનો આવશે. તો કે કયો મહિનો અધિક માસ રહેશે તેની ગણતરી કેવી રીતે થાય? તો મિત્રો, કહેવાય છે કે જે મહિનામાં સૂર્ય પોતાની સંક્રાંતિ ન કરે, એટલે કે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ ન કરે, તે મહિનો અધિક મહિનો તરીકે ઓળખવામાં આવે છે. અને આ વર્ષે પ્રથમ જેઠ મહિનામાં સૂર્યની સંક્રાંતિ થશે નહીં, એટલે અધિક માસ જેઠ મહિનો રહેવાનો છે. તો હવે આપણે 2026માં આવતા અધિક માસ વિશે વાત કરીએ. તો 2026માં અધિક માસ, આ પુરુષોત્તમ માસની શરૂઆત 17 મે 2026 ને રવિવારથી થાય છે, કે જેની સમાપ્તિ 15 જૂન 2026 ને સોમવારે થશે. એટલે 17 મેથી 15 જૂન સુધી આ વર્ષે 2026માં પુરુષોત્તમ મહિનો રહેવાનો છે. અને શાસ્ત્રો અનુસાર આ મહિનો વિષ્ણુ ભગવાનને સમર્પિત હોવાથી આ સમય દરમિયાન પૂજાપાઠ, દાન, વ્રત, મંત્ર જાપ, તીર્થસ્થાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ પુણ્યફળ અર્જિત કરી શકાય છે. અને ભગવાનનું કાર્ય કરવાનો જો કોઈ ઉત્તમ માસ હોય તો ત્યાં પુરુષોત્તમ મહિનો જ છે. આપણાથી વર્ષભર દરમિયાન
કોઈ ધાર્મિક કાર્ય પુણ્યનું કાર્ય થાય નહીં તો પુરુષોત્તમ માસમાં તે કરી લેવું જોઈએ. તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને જાણકારી મળી ગઈ હશે કે 2026માં પુરુષોત્તમ મહિનો ક્યારે શરૂ થાય છે, પૂર્ણ થાય છે તથા તેને શા માટે અધિક માસ, મલ માસ અને પુરુષોત્તમ માસ નામથી ઓળખવામાં આવે છે તથા આ મહિનામાં શું કરવું શું ન કરવું એ પણ જાણ્યું. તો આપણે પુરુષોત્તમ માસમાં નિત્ય એક અધ્યાય અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું. તો આપ સૌ લોકો અમારી સાથે સાંભળજો અને એ સાથે સાથે ભગવાનના આપણે પાઠ પણ કરીશું. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, શ્રીમદ ભાગવતનો પાઠ, નારાયણ કવચનો પાઠ, દામોદર સ્તોત્ર, શ્રી વિષ્ણુ 108 નામાવલી, કૃષ્ણ ભગવાનની 108 નામાવલી, સહસ્ત્ર નામાવલી, અનેક જે ભગવાનના પાઠ છે તે આપણે કરીશું. તો જે લોકોને પુરુષોત્તમ માસની આ માહિતીની જાણ ન હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો અને આપ જો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.